બધા દહીંવાળા બનાવ્યા છે આજે છાટક. તો ભાઈ કેમ છે બધા? અત્યારે અમારા ગણેશજીનું આગમન થાય છે, વાગડ સીટનું છે. આજે સવારથી વિડીયો બન્યો પણ અત્યારે વિડીયો બનાવું છું. તો મેં કંઈ વધારે બોલીશ પણ તમને વિડીયો બનાવીશ. તો વિડીયો તમે એકવાર જોજો અને વિડીયો લાઈક કરજો. અત્યારે ઘરે આવ્યા છીએ અમે. એમને ભૂખ લાગી એટલે એમને જમવાનું છે. જો હા એમ જો જો બોઈડ ખાય બરાબર કે પછી બોઈડ ખાય છે. તો જોઈએ જમીને પાછું જઈએ કે નહીં જઈએ. સાચી ત્યાં જ છે. અમે ઘરે પેલા થોડુંક જમી લઈએ. આજે સાટમ છે એટલે થોડુંક ઠંડુ ઠંડુ ખાવાના છે. ચાલ બટ દહીંવાળા બનાવ્યા છે આજે સાટમ માટે.
દહીં છે, લીલી ચટણી છે, લીલી ચટણી છે ને આ દહીં વાળા ચલો ફટાફટ ખાઈ લઈએ ને આજે તો અત્યારે જમવાનું જમી લીધું છે અને અહીંયા લગભગ ગણેશજીનું આગમન આવી ગયું છે. આપણે આંગણામાં હાલે આવે જ છે, થોડું દૂર છે પણ અવાજ સંભળાય છે આપણને, એટલે મને અવાજ સંભળાય છે. તો જોઈએ બહાર જે સાચી રાત છે તો અમને હું જાણતી નહીં એમ ઘરે ફટાફટ જમી તો બહાર એટલો વરસાદ પડતો હતો ને પાછા ઘરે આવી ગયા. એમ બીમાર પડી જાય ને એટલે પછી બીમાર નહીં કહેવાય, એ શરદી બધી થઈ ગઈ હતી એમાં, એટલે ચાલો જોઈએ બહાર આવ્યા છે જોઈએ. દેખાય ગાડીમાં જોડે પાછળ તો થાકી ગયા, છત્રી પકડીને થાકી ગયા. તો અત્યારે જ ગણપતિ બાપા ગયા છે, તમે જોયા તમે મ્યુઝિકમાં બીજું બી કોઈ કારણ કે કોપીરાઇટ આવી જાય એના કારણે. તો પછી આજના દિવસમાં આટલો જ છે. આજે આખો દિવસ આરામ જ કર્યું છે, કંઈ કર્યું નથી. સવારે ઉઠ્યા 11 વાગે, નયા ધોયા, બેસ્યા, કારણ કે આજે બહાર ઘણો વરસાદ હતો એટલે બહાર જવાયું નહીં. હવે કાલે સોમવાર છે, કાલે આઠમ છે એટલે કાલે લારી બંધ રાખી છે આપણે, એટલે કાલે લારી ચાલુ કરી નથી. તો કાલે ઘણું કામ છે, ટેમ્પામાં બધું ઓકે એક લાઈને બધું સેટઅપ કરવાનું છે, નવું મેનુ બનાવવાનું, બેનર બનાવવું છે. તો જોઈએ કેટલું કામ કાલે થાય છે. તો બસ આજના વિડીયોમાં આટલું જ છે. વિડીયો જ્યાં સમાપ્ત કરું છું. વિડીયો પસંદ આવ્યો, વિડીયો લાઈક કરજો, કોમેન્ટ કરજો, ચેનલ બનાવો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને પેજને ફોલો કરજો ફેસબુક પર જોતા હોય તો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.